નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરીશું જે હાલમાં ચાલતી ચાપ કટર મશીન યોજના પર 75% સબસિડી મળવાપાત્ર છે। તો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં પશુપાલકોને ચાપ કટર મશીન યોજના ખરીદી પર મળશે 75%ની સબસિડી। જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે ચારો પશુપાલનનું સૌથી મોટું પડકાર છે। પશુઓને પોષણયુક્ત અને યોગ્ય સમયે ચારો મળે તે માટે સરકાર વિવિધ સહાય યોજનાઓ લાવી રહી છે। હાલમાં સરકાર દ્વારા ચાપ કટર મશીન સબસિડી માટે 75% સુધીની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ પશુપાલકો ઓછા ખર્ચે આધુનિક ચાપ કટર મેળવી શકે છે। ચાપ કટર મશીન સબસિડી એટલે કે ઘાસને કાપીને પછી પશુઓને નાખવામાં આવે તો પશુઓ સરળતાથી ખાઈ શકે છે। ઘાસને નાના નાના ટુકડાઓમાં કાપવા માટે ચાપ કટર નામનું મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। આ મશીન પશુપાલકો ખરીદી શકે તે માટે સરકાર દ્વારા ચાપ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો મિત્રો આપણે આજે આમાં સંપૂર્ણ માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ કે કેટલી સબસિડી મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેવી રીતે અરજી કરવી, કયા અરજી કરવી, તેની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। તો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને દાબી દો, જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે અને અન્ય વ્યક્તિ જોડે શેર કરો। તો ચાલો મિત્રો આપણે આ યોજના વિશે વાત કરીએ। તો ચાપ કટર એ મશીન છે જે ઘાસચારા, લીલા ચારા અને પાક અવશેષને કાપીને પશુઓને ખાવા યોગ્ય બનાવે છે। આ મશીનના ઉપયોગથી પશુઓને વધુ પોષક ચારો મળે છે અને દૂધ ઉત્પાદન વધે છે। પશુપાલકોનું કામ પણ સરળ બને છે। સરકાર હવે ચાપ કટર મશીન સબસિડી ખરીદી માટે મશીનની કિંમત પર સીધી 75% સબસિડી આપશે। તો મિત્રો ચાપ કટર મશીન સબસિડી 2026 પશુપાલકો ચાપ કટર કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલકો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। ઉદ્દેશ જોઈએ તો પશુપાલકોને ઓછા કરશે ચાપ કટર ઉપલબ્ધ કરાવવો। સહાય જોઈએ તો ચાપ કટર ખરીદી પર સરકાર 75% સુધી સબસિડી આપે છે। અરજી કરવાની તારીખ જોઈ લઈએ તો મિત્રો 1/5/2026 થી લઈને તારીખ 31/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેની માન્ય વેબસાઇટ મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, જે iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો ચાપ કટર મશીનના ધોરણો અથવા પ્રકાર। તો હેન્ડ ઓપરેટર ચાપ કટર, જેમાં હાથથી ચલાવવાની પ્રોસેસ છે અને નાના પશુપાલકો માટે યોગ્ય છે। ત્યારબાદ વાત કરીએ તો પાવર ઓપરેટર ચાપ કટર એટલે કે ઇલેક્ટ્રિક અને ડીઝલ જે બે વિભાગમાં આવે છે, જેમાં વીજળી કે ડીઝલથી ચલાવવાની હોય છે અને મોટા પશુપાલકો માટે ઉપયોગી છે। ત્યારબાદ ટ્રેક્ટર ઓપરેટર ચાપ કટર એટલે કે ટ્રેક્ટરથી ચાલે તેવી મશીનરી આવશે, જેમાં મોટા પાયે ચારો કાપવા માટે યોગ્ય છે। ચાપ કટર મશીન સબસિડીનો ઉદ્દેશ જોઈએ તો ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે। ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે। ખેતીમાં અલગ અલગ પાકો જેવા કે જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે, પરંતુ ઘાસને કાપવા માટે ઘણો બધો સમય વપરાય છે, છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી, જેથી ખેડૂતોને ચાપ કટર મશીન ખરીદવું પડતું હોય છે। ખેડૂતોને ચાપ કટર મશીન સબસિડી આપવામાં આવે છે, જેમાં પશુપાલકોને ઓછા ખર્ચે ચાપ કટર ઉપલબ્ધ કરાવવો, પશુઓનો પોષણયુક્ત ચારો પૂરો પાડવો, દૂધ ઉત્પાદનમાં વધારો કરવો, ચારા પર થતા વધારાના ખર્ચમાં ઘટાડો કરવો। સહાય કેટલી મળશે જેના વિશે મિત્રો ખાસ વાત કરીએ તો ચાપ કટર મશીન સબસિડી ફોર્મ ફોર ફાર્મર કેટલી સહાય આપશે તે નીચે મુજબ આપવામાં આવેલ છે, જેમાં ચાપ કટર ખરીદી પર સરકાર 75% સુધી સબસિડી આપશે। જેમાં ઉદાહરણ તરીકે જોઈએ, જો તમારા મશીન 40,000 રૂપિયાનું લીધેલ હોય તો પશુપાલકોને ફક્ત રૂપિયા 10,000 જ ભરવા પડશે અને બાકીની 30,000ની રકમ સરકાર ભરી આપશે। ચાપ કટર મશીન સબસિડીમાં મહત્વની તારીખો। તો પશુપાલકોને ચાપ કટરની ખરીદી યોજનાનો લાભ લેવા માટે iKhedoot પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેની ખૂબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવેલ છે, તો તે ખાસ કરીને જુઓ। જેમાં ફોર્મ ચાલુ થવાની તારીખ મિત્રો 1/5/2026 થી ચાલુ થઈ ગયા છે, જેની છેલ્લી અરજી 31/5/2026 સુધી તમે કરી શકો છો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઉપર આપવામાં આવેલ તારીખ મુજબ ખૂબ જ મહત્વની છે। જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ફોર્મ ભરી લો, તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ચાપ કટર મશીન સબસિડીના મુખ્ય ફાયદા। તો ચારો કાપવામાં સમય અને મંજૂરીની બચત, પશુઓને પચાવવામાં સહેલાઈથી થાય તેવો ચારો, દૂધ ઉત્પાદન વધે, ખર્ચમાં ઘટાડો થાય અને મજૂરી ખર્ચ ઓછી થાય છે। સરકાર તરફથી 75% સબસિડી એટલે કે ઓછી કિંમતમાં મશીન મળી રહે છે। પશુપાલકોની આવકમાં વધારો થાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પશુપાલકોને ચાપ કટર ખરીદી યોજનામાં કોણ લાભ લઈ શકે છે? તો પશુપાલકોને ચાપ કટરની ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય। યોજના એ એવી સરકારી યોજના છે, આશરે સુંદરીય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમની જમીનની ખેતીમાં ઉપયોગી થાય છે।
પશુપાલકોને ચાપ કટરની ખરીદી યોજનામાં કોણ લાભ લઈ શકે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્યના નાના અને મોટા પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. અરજદાર પાસે પોતાનું દુધાળુ પશુ હોવું જરૂરી છે. અરજદાર પાસે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું જોઈએ મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ચાપ કટર મશીન સબસિડીના જરૂરી દસ્તાવેજો, એટલે કે ચાપ કટર મશીન સબસિડીનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ જરૂરી હોય છે. પશુપાલનની યોજના માટે કયા કયા દસ્તાવેજો જોશે તેની લિસ્ટ આપણે નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવાના રહેશે. તો સૌપ્રથમ જોઈએ તો આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર જો જરૂરી હોય તો જ દેવાનું રહેશે. ખાતા નંબર અને બેંક પાસબુકની નકલ, મોબાઈલ નંબર, જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત, લાભાર્થી ખેડૂતની રેશન કાર્ડની નકલ, લાભાર્થી ખેડૂતની જમીનની નકલ જેમ કે 7/12, પશુનો માલિક હોવાનો પુરાવો, ચાપ કટર મશીનના બિલની નકલ મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ચાપ કટર સબસિડી યોજના ઓનલાઈન અરજીની પ્રક્રિયા જોઈએ તો ચાપ કટર મશીન સબસિડી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યમ એટલે કે વીસી પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકાય છે. ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપણે મેળવીશું. ચાપ કટર મશીન સબસિડીમાં જો તમે અરજી કરવા માંગતા હોવ તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે, જે તમારે ફોલો કરવાના રહેશે. તો સૌપ્રથમ મિત્રો તમારે તમારું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને તેમાં iKhedootGujarat.gov.in વેબસાઇટ ખોલી લેવાની રહેશે. ત્યારબાદ હોમ પેજ પર યોજનાઓ વિકલ્પ પસંદ કરો. યોજના પસંદ કરવી, પશુપાલન વિભાગમાં જાઓ, ત્યાંથી ચાપ કટર સહાય યોજના પસંદ કરો. ત્યારબાદ અરજી કરવી. હવે એપ્લાય ઓનલાઈન અરજી કરો પર ક્લિક કરો. જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર પહેલેથી રજીસ્ટર્ડ છો તો લોગિન કરો. ત્યારબાદ નવા યુઝર માટે પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે, જેમાં આધાર નંબર અને મોબાઈલ નંબર દ્વારા ફોર્મ ભરવું. તમારી વ્યક્તિગત માહિતી, જમીન, પશુપાલન સંબંધિત વિગતો દાખલ કરો. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, બેંકની પાસબુક, પશુ માલિક હોવાના પુરાવો, બિલ વગેરે અપલોડ કરો. ત્યારબાદ અરજી સબમિટ કરવી. તમામ વિગતો ચેક કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ અરજી નંબર એટલે કે સ્ક્રીન પર દેખાશે તેને સાચવી રાખો અને ચકાસણી પ્રક્રિયા માટે કામ આવશે. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા તમારી અરજી ચકાસવામાં આવશે અને અરજી મંજૂર થયા બાદ તમારા બેંક ખાતામાં સીધી સબસિડી જમા થશે. અરજીની ચકાસણી પૂર્ણ થયા પછી સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો અમુક પ્રશ્ન હોય છે જેની વાત કરીએ તો ચાપ કટર પર કેટલા ટકા સબસિડી મળે છે? તો પશુપાલકોને 75% સબસિડી મળશે. અરજદાર પાસે કયા કયા દસ્તાવેજો જરૂરી છે? આધાર કાર્ડ, બેંકની પાસબુક, પશુ માલિકી હોવાનો પુરાવો અને બિલની નકલ વગેરે જરૂરી છે. અરજી ક્યાં કરવી? તો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. કયા પ્રકારની ચાપ કટર મશીન પર સહાય મળે? તો હેન્ડ ઓપરેટર, પાવર ઓપરેટર, ઇલેક્ટ્રિક અથવા ડીઝલ અને ટ્રેક્ટર ઓપરેટર ચાપ મશીન પર સહાય મળશે. કોણ લાભ મેળવી શકશે? તો નાના મોટા દૂધ ઉત્પાદક તમામ પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ચાપ કટર ખરીદી માટેના આ 75% સબસિડી યોજના પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે. ઓછા ખર્ચે મશીન મેળવી શકાય છે, જેનાથી ચારો બચશે, પશુઓ તંદુરસ્ત રહેશે અને દૂધ ઉત્પાદન વધશે. જો તમે પણ પશુપાલન સાથે સંકળાયેલ છો તો તરત જ આ યોજનામાં અરજી કરી તેનો લાભ લઈ શકો છો મિત્રો. ધન્યવાદ.